એની સાથેનો વિવાહ નક્કી થાય. એ માણસને માણસ ઉપર તે કાળે કેટલો વિશ્વાસ હશે. આજે તો મા બાપ કરેલા માન્ય કરે છે લોકો. મા બાપ નક્કી કરીને આવે ને તો છોકરા એમ કે અરે આવડી મોટી જવાબદારી તમારે થોડી સંભાળવાની છે, તો અમે જાતે નક્કી કરશું. અને જ્યારથી આ જાતે નક્કી કરવાનું નક્કી થયું છે ને ત્યારથી ઇલસ્ટેટેડ વીકલીના રિપોર્ટ પ્રમાણે આપણા દેશના 1/3 ન્યાયાધીશો છૂટાછેડાના કેસમાં જ રોકાયેલા છે. પરણવું ને છૂટા પડવું એ તો જાણે રમત થઈ ગઈ હોય ને. આ ભારતીય સંસ્કૃતિ નથી. જૂના કાળની અંદર છોકરો અને છોકરી એકબીજાના મોં પણ જોતા નહીં અને લગ્ન તોય કોઈના તૂટ્યાના સમાચાર નથી. અને આજે પરણ્યા ને કાલે છૂટા, બીજા દિવસે નવો. કેટલી અધપતન થયું છે આપણી સંસ્કૃતિ. ત્યારે આજુબાજુના અનેક નગરમાં ફરી અને આ મુનિમજી કલાવતી કન્યાને યોગ્ય મૃત્યુ સુધીને આવ્યા છે. કલાવતી કન્યાનો વિવાહ નક્કી થયો. ગોર મહારાજની બોલાવીને પંચાંગમાંથી લગ્નનો દિવસ નક્કી કર્યો. સમય જતાં જતાં લગ્નનો દિવસ પણ આવી ગયો. સાધુ વાણિયાના મોભા પ્રમાણે નગર શેઠ હતો ને, મોટો મંડપ બંધાયો. આખા નગરમાંથી લોકોએ લગ્નના આમંત્રણ આપ્યા. લોકો આવ્યા પણ ખરા, પણ સાધુ વાણીઓ ભગવાનને જ ભૂલી ગયા. આપણે પણ એ જ વાણિયાની કક્ષામાં છીએ. આપણે ત્યાં પણ લગ્ન થાય ને ગણેશ સ્થાપન થાય, મંડપ પૂર્ણ થાય, ગ્રહ શાંતિ થાય. આપણી નજર ક્યાં આવે? કાકા આવ્યા, મામા આવ્યા, માસી આવ્યા, કોઈ આવ્યા, આવો આવો, પણ જે આવીને બેઠો છે એની અમે તો જોતા નથી. હરામ જો આપણું ચિત્ત ગ્રહ શાંતિમાં હોય તો. પણ ગ્રહ શાંતિ કેમ કરીએ છીએ? તો કે જે ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેતુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચર. ગ્રહોની ચાલ છે ને એટલી ખતરનાક છે કે ધારે રે થાય. એકાદ આગો પાછો થયો ને તરત દોડા દોડ થઈ જાય આપણને. ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ. ગ્રહો જો ખુશ થાય ને તો દુનિયાનો રાજ આપી દે આપણને, પણ જો નાખુશ થાય ને હોય એ પણ લઈ લે. આવા દાખલા જોયા છે તમે? રાજીવ ગાંધી, એને કોઈ દિવસ વિચાર્યું હશે કે હું આ દેશનો વડાપ્રધાન થઈશ? એ તો બિચારો પાયલોટ હતો, વિમાન ચલાવતો. એને પોલિટિક્સની ખબર નહોતી. ઇન્દિરા ગાંધીનું ખૂન થયું, આવીને બેહાડી દીધો ભારતનો રાજા. ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ. એ જ રાજીવ ગાંધીને ખબર હતી કે આ રાજપાટ છોડીને મારે જવું પડશે. એ જ વડાપ્રધાન જ હતો અને એનું ખૂન થઈ ગયું ને. પુષ્પગુચ્છની અંદર બોમ્બ આપે ઉડાડી દીધું. ગ્રહારાજ્યમ હરંતિ છે. ગ્રહો નાખુશ થાય તો રાજ્ય પણ લઈ પણ લે. આવા અનેક પ્રસંગો આપણા જીવનમાં પણ બનતા હોય છે. તેથી જ્યારે પણ તમારા ઘરની અંદર પૂજા કરો ને ત્યારે એક ચિત્તથી એકાગ્ર ભાવથી કરો. આવવાવાળા આવશે, જવાવાળા જશે. લોકોને મિષ્ટાનમ મિત્રે જના. કોઈને જમવા સિવાય તમારે ત્યાં કાંઈ રસ નથી. તમે તમારું જીવતર શા માટે બનાવો છો? ક્યારેક તમારે ત્યાં આવો પ્રસંગ આવ્યો ને કમ્પલસરી પૂજા કરવાની થઈ છે. એમને એમ તો કોઈ ગ્રહ શાંતિ કરાવતું નથી, પણ લગ્ન છે, સુંદર પ્રસંગ છે. ભગવાન નિર્વિઘ્ને અમારો પ્રસંગ પૂર્ણ થાય આટલી સુંદર ભાવનાથી તમે કરો છો, અને છતાં તમારું ચિત્ત બીજે છે. સાધુ વાણિયાના જીવનમાં પણ આ જ બન્યું. વળી પાછો વેપારમાં એકલો હતો, બહુ મોટો વેપાર હતો. બીજા ઉપર કોઈ દિવસ વિશ્વાસ ન મૂકે ને એનું નામ જ વાણિયો. પાર્ટનર રાખ્યો જ નહીં, કે નોકરી કરવા વાળો ના રાખ્યો, બીજા ઉપર વિશ્વાસ જ નહીં. હવે એને એમ થયું કે આવો જમાઈ જેવો ઘરનો માણસ કોણ મળવાનો? એટલે પોતાના વેપારની અંદર એને જોતરી દીધો છે. બંને જણા વેપાર કરતા કરતા એક ચંદ્રકેતુ રાજાના નગરમાં ગયા છે. ભગવાનને હવે થયું, ભગવાનની શક્તિ કેવી છે? તો કહે છે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ.
ધેટ ઇઝ ગોડ. અહીંયા પોતાની લીલાની શરૂઆત કરી. ચંદ્રકેતુ રાજાના નગરની અંદર ચોરી થઈ, રાજની અંદર જ ચોરી કરીને લોકો ચોરો ભાગી ગયા. રાજાને ખબર પડતા જ કોપાયમાન થઈ ગયો. પોતાના સિપાહીઓને કહ્યું, ચારે ખૂણાની અંદર મારતે ઘોડે ભાગો, ચોરોને પકડી આવો. સાધુ વાણીઓને એનો જમાઈ બંને થાક્યા પાક્યા એક ઝાડના નીચે આરામ કરતા સૂતા હતા. ત્યાં પેલા ચોર લોકો આવી પહોંચ્યા. ચોરોને લાગ્યું કે રાજાના સિપાહીઓ પાછળ પડ્યા છે, પકડાઈ જશું તો કઈ સજા થશે તેની કલ્પના નથી. તેથી બધું જ ચોરીનું રાજદ્રવ્ય આ બંને વાણિયાઓની પાસે મૂકી અને ચોર લોકો પલાયન થઈ ગયા. રાજાના સિપાહીઓ ત્યાં આવ્યા, રાજદ્રવ્ય પડેલું જાણ્યું એટલે એમને એમ થયું કે આ જ લોકો ચોર હોવા જોઈએ. થાકી ગયા હશે એટલે સૂઈ ગયા છે. બંનેની નિદ્રામાંથી જગાડી સખત દોરડાથી બાંધી રાજાની પાસે ઉપસ્થિત કર્યા છે. કોપાયમાન થયેલા રાજાએ બંનેના મોં પણ જોયા નહીં અને સખત કેદની સજા કરી. બીજી બાજુ કલાવતી અને લીલાવતી જે નગરસેઠની હવેલીમાં રહેતા હતા તે જગાએ પણ પરમાત્માની અવકૃપાને કારણે ત્યાં પણ ચોરી થઈ. બંને ભીખ માગીને ખાવાના દિવસો આવી. પરમાત્માની આ લીલા છે. બંનેના જીવન હરામ થઈ ગયા. કલાવતી અને લીલાવતી બંને ભિક્ષા માગીને પોતાનું જીવન પૂર્ણ કરતા રહેતા છે. તેવામાં એક દિવસે નગરના એક બ્રાહ્મણને ત્યાં સત્યનારાયણ ભગવાનનું પૂજન થતું. કલાવતી કન્યા ત્યાં જઈને બેઠી છે. તેની માને ચિંતા થવા લાગી કે આટલી મોડી રાત સુધી મારી આ જુવાન દીકરી ગઈ ક્યાં હશે. માને ચિંતા થાય. અને જૂના કાળની અંદર છે ને કથા રાત્રે જ થતી હતી. આવી ચિંતા કરતી માં બેઠી છે ત્યાં કલાવતી કન્યા ભગવાનનો પ્રસાદ લઈ અને પાછી ઘરે આવી છે. તેની માને કહ્યું કે માં, આજે આપણા નગરના બ્રાહ્મણને ત્યાં ભગવાન સત્યનારાયણનું પૂજન થતું હતું, ત્યાં જઈને હું આવી છું ને તારે માટે આ પ્રસાદ લાવી છે. પ્રસાદ ખાતાની સાથે જ હવે આ લીલાવતીની યાદ આવી. અરે બેટા, આપણે પણ તારા જન્મ વખતે ભગવાન સત્યનારાયણનું પૂજન કરવાનો સંકલ્પ કર્યો હતો, આજ દિન સુધી પૂર્ણ થયો નથી. અને તેથી તો આપણે આ બધું કષ્ટ નહીં ભોગવતા હોય. ચાલ, કાલે ભિક્ષા માંગતા જે મળે ને એમાંથી ભગવાનની પૂજા કરીશું. કલાવતી અને લીલાવતી કરેલી પૂજાને પરિણામે પ્રભુ પ્રસન્ન થયા. પેલા ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે રાજા, વહેલી સવાર થતાં જ પેલા બંને વાણિયાઓને મુક્ત કરશે. બંને નિર્દોષ છે પણ મારી માયામાં ફસાયેલા છે એટલે આ દુઃખ સહન કરતા. ચંદ્રકેતુ રાજાએ બીજા દિવસે બંને વાણિયાઓની ક્ષમા માગી. નિરપરાધી લોકોને પોતે સજા કરી છે. તેમનું જે કાંઈ દ્રવ્ય લઈ લીધું હતું તેના કરતાં બમણું કરીને પાછું સુંદર મજાના ભોજનથી બંનેને તૃપ્ત કર્યા અને વાસ્તે ગાસ્તે પોતાના નગરમાંથી વિદાય આપી. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીયો અધ્યાય. બોલો સત્યનારાયણ. અધ્યાય ચતુર્થો. યત્રાંતુ કૃતવાન સાધુ મંગલાન વિધિપૂર્વકમ બ્રાહ્મણાય ધનમ દત્વા દદાતુ નગરમ યયો. સુતપરાણીજી કહે છે કે ઋષિમુનિઓ, પોતાને મળેલા દ્રવ્યમાંથી કેટલું બ્રાહ્મણોને દાન દક્ષિણામાં આપી બાકીના હીરા મોતી જર ઝવેરાત વગેરે એક નૌકામાં ભરી સાધુ વાણીઓ પોતાના નગર પર વિદાય કરે છે. ભગવાનને થયું કે આ તો કલાવતી અને લીલાવતીએ કરેલા વ્રતને પરિણામે આ બંને વાણિયાઓ મુક્ત થયા. પણ એમની બુદ્ધિ હજુ ઠેકાણે આવી છે કે નહીં, લાવો જરા પરીક્ષા તો કરી જોઉં. તેથી ભગવાન પોતે એક વૃદ્ધ સંતનું સ્વરૂપ લઈને આવ્યા છે.
દૂરથી આ સાધુ વાણિયાની ગતિને જોતા રહેલા છે. પોતાની નૌકાની નદીમાં લંઘારી પ્રાતઃ ક્રિયા કરવા માટે બંને જણા નીચે ઉતર્યા છે. ત્યાં સંત સ્વરૂપે આવેલા પરમાત્માએ પેલા વાણિયાને પૂછ્યું, ભાઈ તારી આ નૌકામાં શું ભરેલું છે? પણ મેં કીધું ને, બીજા ઉપર વિશ્વાસ કરે તે વાણિયો નહીં. એને એમ થયું કે કોઈ ચોર કે લૂંટારું વેશ પરિવર્તન કરીને આવ્યો હશે તો. તેથી સાધુ વાણિયો ત્યાં જુઠ્ઠું બોલ્યો. તેને કીધું કે મહારાજ, મારી નૌકામાં તો વેલા અને પાંદડા સિવાય કાંઈ નથી. ભગવાને કીધું તથાસ્તુ. સત્યનારાયણની કથા આપણને સમજાવે છે કે તમને જો પરમાત્માએ આપેલું હોય તો એનાથી પ્રસન્ન રહેજો. મારી પાસે નથી 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 એવું ક્યારેય કરતા નહીં. તમને પણ ક્યારેય તથાસ્તુ કહી દેશે તેની કલ્પના. તેથી જે કંઈ આપણી પાસે છે ને એનો આનંદ લૂંટજો. પ્રભુ સુખી છું, પ્રભુ તે મને ઘણું આપ્યું છે, ભગવાન મારા જેવો જગતમાં સુખી કોઈ નહીં. આવું પોઝિટિવ આઉટલુકનો વિચાર હંમેશા કરજો. ભગવાને તથાસ્તુ કીધું. દૂર નદીના કિનારા ઉપર જઈ ભગવાન સાધુ વાણિયાની ગતિને જોતા રહેલા છે. એને પણ રમવાની મજા તો કરવી હોય ને. આપણને જોઈને જ ખુશ, આવું બધું જલસા કરે. થોડીક જ વારમાં સાધુ વાણિયાની નજર નૌકામાં ગઈ. જોયું તો નૌકા નદી પર ઊંચે તરતી હતી. અંદર જઈને જોયું તો હીરા મોતી જર જવેરાતની જગ્યાએ વેલા અને પાંદડા સિવાય કાંઈ ન મળે. વળી પાછા કોણ? વાણિયાભાઈ. જીરવવાની તાકાત કેટલી! ત્યાં ને ત્યાં મૂર્છા પામી ગયો, બેભાન થઈ ગયો. એના જમાઈને થયો કે મેં આવું શું પાપ કર્યું છે કે જ્યારથી લગ્ન કરીને નીકળ્યો છું, મારા સસરાની સોબતે ચડ્યો છું, ત્યારનો હું પણ દુઃખી ને દુઃખી. માણસ લગ્ન કરીને હનુમાન કરવા જાય ત્યાં ભાઈ જેલમાં ગયા. સત્યનારાયણની કથા આપણને સમજાવે છે કે ભાઈ સગો ગમે એટલો નજીકનો હોય, એ સજ્જન હોય તો જ એની સોબત કરજો, દુર્જન હોય તો દૂરથી પ્રણામ. જમાઈને થયું ગમે તેમ કરીને સસરાને ઊભા તો કરવા પડે. નદીમાંથી પાણી લીધું, પાણી છાંટ્યું છે. જલ એ જીવન છે. તમને સૌને મારી આ વિનંતી છે, પાણીનો ક્યારેય દુરુપયોગ ન કરવો. પાણી પોતે પરમાત્માનું સ્વરૂપ છે. અને તેથી તમે જો કોઈ પણ પૂજાની અંદર સૌથી પહેલી પૂજા પાણીની કરવાની. અતિવૃષ્ટિ થાય તો પણ નકામું, અનાવૃષ્ટિ થાય તો પણ નકામું. અરે આપણા શરીરમાંથી પણ જો પાણી ઓછું થઈ જાય ને તો બાટલા ચઢાવવા પડે, વધી જાય તો ઉલટીઓ થાય. બધું સપ્રમાણ સારું. પાણી તમે જુઓ પરમાત્માનું સ્વરૂપ કેવી રીતે છે. આપણે થાકીને આવ્યા હોઈએ, 2 ડોલ પાણી શરીર પર નાખી દીધું ને, કેવા તાજી. આખી રાત ઊંઘ્યા પછી જબરજસ્ત આળસ શરીરમાં હોય, પણ મોં ધોતાની સાથે તાજા. પાણી એ પરમાત્માનું સ્વરૂપ છે. એનો સ્પર્શ તમને થાય છે એટલે તાજગી આવે છે. આવા પાણીનો દુરુપયોગ ન થાય, નહીં તો આવનારી પેઢી તમને ક્યારેય માફ નહીં કરે. પરિણામે આવ્યું, શરીર ઉપર પાણી પડતાની સાથે સાધુ વાણિયો બેઠો થયો છે. બંને જણાએ નક્કી કર્યું કે હવે આમાં જો કાંઈ પણ કરી શકે એમ હોય ને તો પેલો બાવો જ કરી શકે. ચાલો આપણે બંને જણા એના શરણે જઈએ, એની ક્ષમા માગીએ તો આ બધું પાછું મળે. કંઈ બંને જણા પરમાત્માની પાસે ગયા છે. તેના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. પ્રભુ, આપણા સ્વરૂપને ઓળખી શક્યો નહીં. દેવાદી દેવ છો આપ, અમે તો જગતના પામર મનુષ્ય. ભગવાન કે મેં તને પામર બનવા મોકલ્યો તો જગતમાં. આપણે પણ ભગવાન પાપી છું, પાપ કર્મો કરો. અરે ભાઈ, આવી આ ભાષા ન ચાલે. પણ ભગવાનની ભાષા કઈ છે? ગીતાને વાંચો, સુંદર રીતે. ગીતા એ કોઈના મરણ પાછળ વાંચવાનો ગ્રંથ નથી, જીવનમાં સાથે જીવવાનો ગ્રંથ છે.
સુંદર આશ્વાસન આપ્યું છે કે અપી ચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિત. માણસ ગમે એટલો પાપી હશે, ગમે એટલો દુરાચારી હશે, પણ એ જો પરમાત્માને શરણે જશે ને તો ભગવાન એનો હાથ પકડીને એને બેઠો કરે છે, એને સજ્જન પુરુષ માને છે. ત્યારે એ સિદ્ધાંત પ્રમાણે આ સાધુ વાણિયાને પણ ભગવાને ઊભો કર્યો છે. તેનું જે કાંઈ દ્રવ્ય લઈ લીધું હતું ને તે બધું જ પાછું આપ્યું. વાણિયો નૌકાને લઈને પોતાના નગરમાં પહોંચ્યો છે. નગર ઉપર ગયા પછી એક દૂતને સમાચાર આપવા માટે ઘરે મોકલ્યો છે કે જા ઘરે જઈને કહી આવ કે સાધુ વાણિયોને તેનો જમાઈ બહુ મોટો વેપાર કરીને પાછા આવી ગયા છે. દૂત જ્યારે આ સમાચાર લઈને ઘેરે પહોંચ્યો ત્યારે કલાવતી અને લીલાવતી બંને ભગવાન સત્યનારાયણનું જ પૂજન કરતા. હવે વિચાર કરો કે 20-25 વર્ષથી જેનો પતિ ગુમ થઈ ગયો હોય અને આવવાના સમાચાર મળે તો કોઈનું એ ચિત્ત ભગવાનમાં રહે ખરું? બંને ખુશ થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા. લીલાવતીએ પોતાની દીકરીને કીધું કે બેટા, હું તારા પતિ અને તારા પિતાના સ્વાગત માટે નદી કિનારે જાઉં છું, તું પણ ભગવાનની પૂજા પૂરી કરીને ત્યાં આવજે. અહીંયા મહર્ષિ વેદવ્યાસે સ્ત્રી સહજ સ્વભાવની વાત કરી છે. માફ કરજો બહેનો, પણ સ્ત્રીઓનો સ્વભાવ છે ને હંમેશા સ્વાર્થી હોય. હવે તમે જ કહો કે જે દીકરી લગ્ન કર્યા પછી એનો પતિ જેલમાં ગયો છે, એને પોતાના પતિને પહેલો મળવા દેવો જોઈએ કે પેલી હાઈટ વરની બેને? એ દીકરી કે છે તું ભગવાનની પૂજા કર, હું મારા ધણીને ને તારા ધણીને બેને મળવા જાઉં છું. આ એક સામાન્ય ભેદ છે, માથાના વાળ જેટલો ભેદ બતાવ્યો છે. કલાવતીને પણ પોતાના પતિને મળવાની ઈચ્છા હતી એટલે એને પણ ભગવાનની પૂજા તો કરી. લે દેવ ચોખાને મુખ મારો કીડો. ઉતાવળમાં ને ઉતાવળમાં ભગવાનની પૂજા તો પૂર્ણ કરી, પણ અતિ ઉતાવળમાં પરમાત્માનો પ્રસાદ લેવાનું ભૂલી ગઈ છે. ભગવાનના પ્રસાદનો બહુ મોટો મહિમા છે. ક્યારે એનો ત્યાગ ન કરાય, તેનો દુરુપયોગ પણ ન થાય. પણ જો એક સવાસેર લોટના શીરાથી આ ભગવાન ખુશ થઈ જતો હશે તો આ વ્રત કોણે નથી કર્યું? મને આંગળી ઊંચી કરે તો જગતમાં કોઈ દુઃખી ના હોવું જોઈએ. પણ સત્યનારાયણની કથા એ વિવિધ પ્રકારના અર્થસભર કથા છે. ભગવાનને જે પ્રસાદ જોઈએ છે ને તે કેવલ શીરાનો પ્રસાદ નથી જોઈતો, માણસનું જીવન જ પરમાત્માના પ્રસાદરૂપ બનવું જોઈએ. અને આપણું જીવન જો ભગવાનના પ્રસાદરૂપ થઈ જાય તો માણસની જીવનની પદ્ધતિ બદલાઈ જાય. એટલે તમે જુઓ, ભગવાનની પાસે આપણે શું શું ધરીએ? છેલ્લે કથા પછી શું ધરીએ? પ્રસાદ. શબ્દને કેટલી કિંમત છે સમજો. ભગવાનને પ્રસાદ ન ધરાય. પ્રસાદ કોને કહેવાય? એને ધર્યા પછી જે આપણે લઈએ ને એનું નામ પ્રસાદ. સામગ્રી કહેવાય, ભોગ કહેવાય. આપણે તો ભગવાનને પ્રસાદ લેવાવાળા. આપણે ખાઈએ પછી ધરીએ એવા માણસો છે. કંઈ બનતું હોય ને થોડું ચાખી લેવાનું, ના ચાખાય. ત્યારે ભગવાનને જે જોઈએ છે ને તે મનુષ્યના જીવનરૂપી પ્રસાદ જોઈએ છે. અને તમે શીરો ભગવાનની પાસે મૂકો પછી એની પર શું મૂકીએ છીએ આપણે? બધાને ખબર છે કેટલા ડાયા માણસો ભેગા થાય છે. તુલસી કેમ મૂકવાની? તુલસી એ ત્યાગનું પ્રતીક છે. એ પ્રસાદ એ શીરાની ઉપર તમે તુલસી પત્ર મૂક્યું ને એટલે પછી મનમાં શું ભાવ જાગે કે પ્રભુ આ તારું, આપણો અધિકાર ઉઠાવી લઈએ. અને એટલે જ પછી આવેલા બધાને વેચીને કહીએ. કોઈએ કથા કરી હોય, આટલું બધું તપેલું ભરીને શીરો ભગવાને ધરીએ અને પછી કથા પૂરી થયા પછી ઊભા થઈને પગે લાગીએ કે બધા જાઓ હવે આ તો અમારા માટે છે.
આવું ક્યાંય જોયું? આપણે એને તો ખાવા આપીએ પણ પાછા કંઈક લઈ જાઓ, કોઈ આજુબાજુ જેટલા વધારે મળે ને એટલું સારું. એમ આપણે જો આપણું જીવન પરમાત્માને સમર્પિત કરવું હોય ને તો તુલસી પત્ર મોઢા મૂકવું પડે છે. માથે મૂકીએ અને રોજ ફરવું પડે તો આપણને યાદ રહે કે આ શરીર ભગવાનને આપેલું છે, શરીર ભગવાનને આપેલું છે. આજે પણ તુલસી પત્ર મૂકવાનો રિવાજ છે. ખબર છે ક્યારે? બીક લાગે છે બોલતા કે આજે મારો કોલ આવી ગયો તો? માણસ તો મૃત્યુ થાય ને એટલે તમે જોજો, બે જણા હામામાં બેસી જાય, જો એનું જલવું બંધ થઈ ગયું હોય ને આમ ખેંચે પછી મૂકે. ભગવાન શ્રી કૃષ્ણાર્પણમસ્તુ, પ્રભુ તને સોંપ્યું. ભગવાન કે ભાઈ તારી પાસે શક્તિ હતી, સામર્થ્ય હતું, બુદ્ધિ હતી, જ્ઞાન હતું, મારે માટે કંઈક કરી શકે એમ હતો, ત્યારે તને આ વિચાર ના આવ્યો કે હું આ જીવન પરમાત્માને આપું. અને હવે આમાં હું જ રહ્યો નથી તો આને લઈ જઈને હું શું કરું? નાક લાકડા માંગે છે, ખોટી વાત હોય. તેથી પરમાત્માની જો ભક્તિ કરવી હોય ને, આપણે બધા એવું વિચારવાના ના રિટાયર થયા પછી કરશું. રિટાયર થયા પછી મોઢામાં દાંત હોય કે ના હોય, હાથ ઠેકાણે ફરતા હોય કે ના હોય. એ તમે જોજો ગામડાની અંદર ફરીએ ને તો ઘણા બાપાઓ છે ને રોટલા ઉપર બેઠા હોય, એમના હાથમાં માળા હોય. હા, પેલા છોકરા રમતા હોય એમાં નજર ત્યાં હોય, ઓલો કાદવમાં ન પડે, એને કાંટો ના વાગે, અને પેલી લૂસ પુલી ઉપર પટ્ટો ફરતો હોય ને એમ બધી માળા ફર્યા કરતો હોય. મોઢામાં દાંત ના હોય એટલે રામની જગ્યાએ લામ બોલાતું હોય. અને પછી એમ કહે કે પ્રભુ હું તારા ચરણે. અરે ભાઈ, શેરડીના સાંઠામાં રસ હોય ને તો એને ચૂસાય, એના છોતરાઓને ચૂસાય નહીં. પરમાત્માને પણ જો જીવન સમર્પિત કરવું હોય ને તો યુવાવસ્થામાંથી વિચાર કરવો પડે. અને સતુ દીર્ઘકાલમ, તમને જો યુવાવસ્થાની અંદર પરમાત્મા યાદ રાખ્યો હશે ને, આખું વર્ષ જો ભણ્યા હશું તો 12માનું રિઝલ્ટ સારું આવશે. છેવટે ભગવાન યાદ નહીં આવે. લોકો એમ કે ના ભરતી વખતે એને યાદ કરી લઈશું. ના આવે ભાઈ, અભ્યાસ જ નથી થતો. એટલે અભ્યાસ કરવાનો. તેથી તુલસીનો પત્ર મોઢામાં મૂકવા આવીને પરમાત્માને સમર્પિત કરવાની વાત છે. તો જીવતા તો માથા ઉપર મૂકીને ફરાય નહીં તો શું કરવાનું? તેથી આપણા ઋષિમુનિઓએ તુલસીના લાકડામાંથી બનાવેલી કંઠી બનાવી છે. કંઠીઓ કોઈ સંપ્રદાયનું પ્રતીક નથી. પરમાત્માને મારું જીવન સમર્પિત કર્યું છે. આ કંઠી પહેરીને મને યાદ આવવું જોઈએ. કોઈ પણ ખરાબ કર્મ હું કરતો હોઉં અને આ કંઠી જોયા પછી જો રોકાઈ જાઉં તો કંઠી પહેરીને કામ નહીં. તો એક કવિએ કીધું છે કે કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા અને માળાના મણકામાં માધવને માપ્યા. ત્યારે કલાવતી કન્યા એ પણ પરમાત્માનો પ્રસાદ લેવાનું ભૂલી ગઈ, ભગવાનને ગમ્યું નહીં. જેવી નદી કિનારે તે પહોંચી, આખું નગર સાધુ વાણિયાનું સ્વાગત કરવા માટે એકઠું થયેલું હતું. ત્યાં કલાવતી કન્યાનો પતિ મૃત અવસ્થામાં બેભાન થઈ. આખું નગરના હૃદયની અંદર જ્યાં આનંદ હતો કે આટલા વર્ષો પછી નગર શેઠ મોટો વેપાર કરીને પાછા આવ્યા છે, ત્યાં ક્ષણ માત્રની અંદર ગ્લાનિ છવાઈ ગઈ. ભગવાન કહે છે કે જીતની ચાબી ભરી રામને ઉતના આપણામાં પણ જેટલી ચાવી ભરાયેલી હશે ને ત્યાં સુધી જીવનમાં સુખ રહેશે. બાકી એ ચાવી કાઢી નાખે ને તો આપણી પણ હવા નીકળી. પરિણામે આવ્યું કે કલાવતીને થયું કે આ જગતમાં જો મારો પતિ જ ન રહેવાનો હોય તો મારે પણ જીવીને શું કરવું છે? જૂના કાળમાં બહેનો સતી થતી હતી. તેથી ચિતા ઉપર પોતાના સ્વામીનું માથું ઘોડા ઉપર લઈ અને ચિતા ઉપર પોતે પણ બલિ મરવા માટે તૈયાર હતી. આ દ્રશ્ય જોઈને આખા નગરના લોકોની આંખમાં આંસુ છે. ત્યારે ભગવાનને પણ એમ થયું હશે કે એક આટલા નાનકડા અપરાધની સજા આટલી મોટી ન હોઈ શકે. કેમ કે ભગવાનનું હૃદય છે ને માનું હૃદય છે.
કોઈ જો નાનું બાળક તોફાન કરતું હોય ને એની માં એવો હાથ ઊંચો કરે ને બાજુવાળાને એમ લાગે કરે આટલો મોટો તમાચો જો કરશે તો એનું મોં ફરી જશે. પણ એ જ ઉગામેલો હાથ જ્યારે બાળકના ગાલ પાસે આવે ને કે કપલી મારી દીધું એમ માતૃ હૃદય છે, માનો પ્રેમ જાગૃત થાય છે. એવી જ રીતના ભગવાન આપણે પણ જેવા છીએ ને તેવા આપણને માના હૃદયથી જીવાડતા રહેલા છે. તેથી આ દુનિયામાં આપણે મસ્તીથી રહેલા. પરમાત્માને પણ થયું એક નાનકડા અપરાધની આટલી મોટી સજા ન હોઈ શકે. તેથી આકાશમાંથી વાણી કરીને કહ્યું કે બેટા કલાવતી, તું મારા પ્રસાદનો ત્યાગ કરીને આવી તે મને ગમ્યું નહીં. તું ઘરે જઈ પરમાત્માની ક્ષમા માગી પ્રસાદ ખાઈને પાછી આવીશ. તારો પતિ સજીવન થશે, એમાં કોઈ શંકા નથી. ઉતાવળે પગલે કલાવતી કન્યા ઘરે પહોંચી છે. પરમાત્માની જ્યાં સ્થાપના કરી હતી ત્યાં બેસી પરમાત્માની ક્ષમા માગી, પ્રેમથી પ્રસાદ ખાધો, વળી પાછી નદી કિનારે આવી તેનો સ્વામી આળસ બગડીને બેઠો થયો છે. વાતાવરણમાં ભગવાન સત્યનારાયણનો જય જયકાર થયો અને તે જ સમયે નદીના કિનારા પર જ આ બંને લોકોએ સાથે બેસી ભગવાન સત્યનારાયણનું ધામધૂમપૂર્વક પૂજન કર્યું. અને પૂજનને પરિણામે પ્રસન્ન થયેલા પરમાત્માની કૃપાથી આ સાધુ વાણીઓ સાચા અર્થમાં સાધુ બન્યો. પોતાનું સમગ્ર જીવન પ્રભુ કાર્યની અંદર લગાડી અને સાચા અર્થમાં એ સજ્જન પુરુષ થયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ ચતુર્થો અધ્યાય. બોલો સત્યનારાયણ. હવે થોડી વાર તમારે રાહ જોવાની છે પ્રસાદ માટે. સમજુ છું બધાની પરિસ્થિતિ, થાકે આશો, કંટાળે આશો. 15 મિનિટ ધન્યવાદ. બાકી આપણી કથાની હાલત સાહેબ કેવી થઈ છે ખબર છે? બાજુવાળાને જે કથા હોય ને એટલે પહેલાં છોકરાને કેટલી ઘંટડી વાગી એ જોતો આવે, 5મી વાગે ને એટલે મને બોલાવવાનો છે. આવી આ કથાની હાલત. અતિશય તત્વજ્ઞાનથી ભરેલી કથા આજે ચૂથાઈ ગઈ છે. અધ્યાય પંચમો ઋષિર્વાચ પુનરગ્ર પ્રવક્ષ્યામિ શૃણોદ્વમ મુનિસત્તમઃ આમિ તુંગધ્વજો રાજા પ્રજાપાલન તત્પર. સુત પુરાણીજી કહે છે, હે ઋષિમુનિઓ, જૂના કાળની અંદર એક તુંગધ્વજ નામનો રાજા હતો. જેવા શબ્દો છે ને એવા ગુણ છે. તુંગનો અર્થ શું થાય ખબર છે? અભિમાની. કોઈ કે વ્યક્તિઓ કહે ને આ તો તુંગ બીજાથી છે. આવો આ રાજા અભિમાની હતો. પ્રજાનું પાલન કરવા વાળો પણ ખૂબ અભિમાની હતો. અને અભિમાન છે ને એ માણસને પરમાત્માથી દૂર લઈ જવાનો છે. ગુજરાતીમાં કહીને હું કહેતા હરી વેગળા. જ્યાં હું શબ્દ આવ્યો ને એ પતી ગયો. અરે ભાઈ તું શું, તારાથી શેકો પાપડ ભાગે એમ નથી. એની કૃપા કરે વગર આપણું જીવન ક્યાંય ચાલી શકે એમ નથી. પણ માણસને છતાં પણ હું એટલે આ, હું એટલે તે. એટલે ભાઈ છોડ બાપા, આ બધામાં કાંઈ પડવાની જરૂર નથી. પરિણામે આવ્યું આ રાજા જંગલમાં જઈ શિકાર કરવા માટે ગયો છે. અનેક પ્રકારના પશુઓનો શિકાર કર્યો અને એક વડના ઝાડ પાસે આરામ કરવા માટે. ત્યાં કેટલાક ગોવાળિયાઓ સત્યનારાયણ ભગવાનની પૂજા કરતા. અભિમાની રાજાએ ભગવાનના દર્શન તો ન કર્યા, પણ ગોવાળિયાઓ ભગવાનનો પ્રસાદ લઈને રાજાની પાસે આવે ને, રાજાએ તેનો પણ ત્યાગ કર્યો છે. વડના પાન ઉપર પ્રસાદ મૂકી રાજાને નમસ્કાર કરી ગોવાળિયાઓ ચાલ્યા ગયા છે. ભગવાનને થયું કે જેને મેં રાજા બનાવ્યો એ જ મારી સામે, મેરી બિલ્લી મુજસે મેં હું. આદિ કયા જગતનો નિયમ. તેથી પરમાત્માએ પોતાની અવકૃપાથી આ રાજાના 100 પુત્રો એક સાથે મૃત્યુ પમાડ્યા છે. મૃત્યુનો અર્થ કેવલ મરી જવું એટલું જ નથી.
જે પણ જીવતા વ્યક્તિના જીવનમાં ભગવાનનું સ્થાન નથી તે માણસ મરેલો જ છે. મનુષ્ય રૂપેણ વિનાશ ચરંતી. ભગવાને હૃદયની અંદર આપણે છે ને પરમાત્માને શોધવા માટે નીકળીએ છીએ. મંદિરમાં જઈએ, જંગલમાં જઈએ, હિમાલયમાં જઈએ, બધે જ છે. પણ ગીતાની અંદર ભગવાને પોતાનું એડ્રેસ આપ્યું છે. એડ્રેસ કાગળ લખતા શીખજો. તમને એડ્રેસ આપી દઉં છું. ક્યાં? તો કે છે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો. અર્જુનને સંવાદ હતો ને, અર્જુનને કીધું કે ક્યાં ડાફેણા મારે છે. હૃદય શેર્જુન તિષ્ઠતી. એ અર્જુન તારા હૃદયમાં હું બેઠેલો છું. આપણે બહાર ફાંફા મારીએ છીએ, ભગવાન આપણા હૃદયની અંદર છે. તેથી હવે છે ને નજરને બદલી નાખો. આજ સુધી બહુ લોકો પાછળ નજર રાખી, બહુ ઘણા સાધુ મહાત્માઓ, સંતો મહાત્માઓ, કોઈ આમ કીધું, કોઈ તાવીજ બાંધ્યા, કોઈએ બાધા આપી, કોઈએ આખડી આપી, બધું સ્વીકાર. ભગવાન કહે છે કે નજરને બદલ, હવે આમ કર, તને દેખાશે. અને એ જો તમારે કરવું હોય, એના સ્પર્શનો અનુભવ કરવો હોય ને, બધું જ છોડી દો. એકાંતનો સ્વીકાર કરો, મેડિટેશન કરો. તમારી આંખને તમારા હૃદય તરફ વાળો. મારા હૃદયની અંદર એક દિવ્ય પ્રકાશ વ્યાપી રહ્યો છે, જે મને એની તરફ આકર્ષી રહ્યો છે. આ ભાવ કરો. મન માકડું છે. તમને જે વિચારો અત્યારે બેઠા બેઠા નહીં આવતા હોય ને, એ મેડિટેશનમાં બેસતો ત્યારે આવશે. એને ઇગ્નોર કરો, આવવા દો. જે વિચાર આવે તે આવવા દો. વિચારની કોઈ તાકાત નથી એ ક્ષણ ટકી શકે તમારી સાથે. તો જ 60,000 વિચાર આવે ને, બધા જતા રહેશે. ધીરે ધીરે અભ્યાસ કરતા જાઓ, અભ્યાસ કરતા જાઓ. એક દિવસે મન સ્થિર થશે. મેડિટેશનથી પરમાત્માને તમારી અંદર જ તમે શોધશો. અને એટલે જ મેં અગાઉ કીધું ને, ભગવાન આપણા શરીરને અડતો પણ નથી. કોઈને લઈ ગયો સદેહ, એને જે લઈ જવાનું છે તે અંદર પડ્યું છે, એ જ ચાલી રહ્યું છે. પરમાત્માનું સ્વરૂપ કેવું છે? આપણે કૃષ્ણને માટે ગોપીઓની વાર્તા સાંભળી છે કે નહીં? કે એક ગોપીને એક કાન. આ રાસ રમતા હતા ને, કેવી રીતે થયો હશે? અરે એક જ કાન. ગોપીઓ અનેક હોઈ શકે, પણ કાન જુદો જુદો કેવી રીતે હોઈ શકે? તો ભગવાન કહે છે કે પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પરમાત્માનું સ્વરૂપ આવું છે. પૂર્ણમદ, હું પૂર્ણ છું. પૂર્ણમિદમ, આ બધું પૂર્ણ છે. પૂર્ણ